નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝ ને બપોરના તાજા સમાચારો સાથે હું છું માસૂમ. નજર કરીએ સમાચાર ઉપર. સુરતના પુણા પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા અનમોલ કોમ્પ્લેક્સમાં 70 વર્ષીય વૃદ્ધાની તેમના જ ઘરમાં કરપીણ હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ દરમિયાન વૃદ્ધાના દોહિત્રની શંકાસ્પદ હિલચાલ જણાતા તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બેકાર દોહિત્ર નાનીની રોજિંદી કચકચથી ત્રાસી ગયો હતો અને આવેશમાં આવીને તેને જ પોતાની નાનીને રેસી નાખી હતી. પોલીસે હત્યારા દોહિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થા તેમજ પારિવારિક સંબંધો સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભારતીય હવામાન વિભાગ IMDએ 7 મે થી 15 મે સુધીની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હી, NCR સહિત 12 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તરાખંડમાં 8 મેના રોજ ભારે આંધી તોફાન સાથે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મે મહિનામાં ફરી એકવાર વરસાદ પડવાની શક્યતાઓ છે. 11 થી 13 મે દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ તેમજ બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં વરસાદની આગાહી છે. 12 અને 13 મેના રોજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવનાઓ છે. 11 મેના રોજ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથે 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ છે. 8 મે સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, પરંતુ 12 મે થી 14 મે દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનમાં મોટો પલટો આવી શકે છે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ ગરમીમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. આગાહી અનુસાર 10 થી 20 મે વચ્ચે અરબી દેશોની અસરથી કાળી આંધી આવી શકે છે, જેના કારણે પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોઈ શકે છે. ધૂળભર્યા પવનો અને અચાનક વાતાવરણમાં ફેરફાર લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસના વાદળછાયા વાતાવરણ બાદ ગુરુવારે અચાનક પવનની દિશા બદલાતા ગરમીએ માઝા મૂકી છે. રાજસ્થાન તરફથી આવતા ગરમ અને સૂકા પવનોને કારણે તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે, જેનાથી પારો 43.2 ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનોએ આકરી હીટવેવનો અનુભવ કર્યો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 45 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 અને 12 મેના રોજ પણ હીટવેવનું જોર યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જોકે હવામાન નિષ્ણાંતોના મતે 10 મે થી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગરમીના જોરમાં આંશિક ઘટાડો થઈ શકે છે. હાલના તબક્કે તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષામાં નાપાસ થયેલા અથવા ગુણ સુધારવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આગામી જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે શાળાઓએ 14 મે સાંજના 5 વાગ્યા સુધી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ખાસ વાત એ છે કે હવે માત્ર નાપાસ જ નહીં, પરંતુ પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પોતાનો સ્કોર સુધારવા માટે પરીક્ષા આપી શકશે અને જે પરિણામ શ્રેષ્ઠ હશે તેને માન્ય રાખવામાં આવશે. સરકારના નિયમ મુજબ કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ અપાઈ છે, પરંતુ તેમને પણ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે પોતાના સીટ નંબર સામે ટીક માર્ક કરવાનું ખાસ ધ્યાન રાખવું પડશે, અન્યથા તેઓ પરીક્ષામાં બેસી શકશે નહીં. રૂબરૂ કે ટપાલ દ્વારા કોઈ પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, તેથી સમય મર્યાદામાં ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. મહેસાણા જિલ્લામાં RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં આ વર્ષે કુલ 5202 અરજીઓ નોંધાઈ હતી. વહીવટીતંત્રની ઝીણવટભરી ચકાસણી બાદ 3675 અરજીઓ માન્ય રાખવામાં આવી છે, જ્યારે દસ્તાવેજોના અભાવે કે શરતોના ઉલ્લંઘનને કારણે 1088 અરજીઓ અમાન્ય અને 439 રદ કરવામાં આવી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે લાયક ઠરેલા બાળકોને ઘરની નજીકની શાળાઓમાં 25% અનામત બેઠકો પર મફત શિક્ષણનો લાભ મળશે. જે વિદ્યાર્થીઓને શાળાની ફાળવણી થઈ ગઈ છે તેમને પ્રવેશ સુરક્ષિત કરવા માટે 12 મે સુધીમાં જે તે શાળામાં જઈ પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. જો સમય મર્યાદામાં પ્રવેશ નહીં લેવામાં આવે તો બાળકોનો પ્રવેશ મેળવવાનો હક આપોઆપ રદ ગણાશે. તો આ 7 સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.